તારે અમારા વગાડાવાળા મિત્રોની સાથે શ્યામ સાઉન વડોદરા એના સંગાથે અને ગોવિંદભાઈ આપની સમક્ષ ગણપતિ વંદના કરી. મેન ગોવિંદભાઈ ખૂબ પ્રોગ્રામો કર્યા, ખૂબ અમુક તમને યાદ રહી ગયા છે, તમને એ યુટ્યુબ ઉપર જોવાય જડશે. હા, એવા પ્રોગ્રામો કર્યા કચ્છના, જેમાં લખમણભાઈ, નાનો ડેરો, પરસોત્તમ બાપુ, રાદરા ટેકરી, આ બધું આપને સમક્ષ ખાલી પરિચય આપો. અમે ખૂબ ભેળા થઈ ગયા છે. એવા જ ભજનના કલાકાર ખીમામાં અહીં આદગામના ભજન આરાધક, આપણે કહેવું કલાકાર શબ્દ વાપરવા કરતાં આરાધક વાપરવો વધારે સારું છે. એમનો પણ આપણે લાભ લેવું. તમારા તરફથી જે કંઈ ઘોર અહીં આવે એ આ આપને ખબર જ છે, એટલે બહુ કેવું નહીં. અને હું મેં આયરું બેઠા હોય ને એટલે બહુ દિયો હું કહેતોય નથી. શું કરવા બાવડા પકડીને દીકરા દેતા વાર ન લાગી હોય ને આ શું દેતા વાર લાગે? આથી લાંબુ એને ઘણી ઘણી હું કેવું દઈજો. અમારા કવિ દાદને લખવું પડ્યું છે કે યવની પર યાહિર કુળ અને અમીર ન હોત હયાત તો દેવકી તારો દીકરો એ પસકાંસ ને હાથે કપાત ગોકુળ કેરે ગોંદ રે યન નો હોત યાયર નંદ તો જાદવ કેરું જગતમાં પસ ફૂટત નહીં ફરજા. આમાં એક શબ્દ મજાનો આવ્યો. ઘણાય મને વોટ્સઅપ દ્વારા, ફોન દ્વારા પ્રશ્નો કર્યા છે, એટલે હું ભૂલી ન જાઉં એટલે મેં શરૂઆત અહીંથી કરી. પછી ભોળા બાપાની સ્તુતિ કરી કાર્યક્રમની શરૂઆત કરી. અવની પર આહિર કુળ અને હમીર નો હોત હયાત. આ હમીર શબ્દ આવ્યો એ કોને માટે આવ્યો? હું નંદરાજાનું નામ હમીર હતું. હમીર કોઈ ગોકુળમાં હતો, હમીર ત્યાં રહેતો હતો. હમીર એક બેન જહાલના વિલાયરે સંકળાયેલો છે ઇતિહાસમાં. એ તો આ દુઓ છે એ કવિ દાદના લખેલો છે. દાદ બાપુએ બે દુઆ જે લખ્યા, ગોકુળ કેરે ગોંદરે નોવત આયર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજંદ, અને આ હમીર નોવત હયાત. આ બે દુહા દાદ બાપુએ લખ્યા છે. કવિ શ્રી દાદ બાપુ તાલાળાની બાજુમાં હિરણ નદીને કાંઠે ઈશ્વરિયા ગામની માલિકો રહેતા હતા. અને એ વખતે બાજુમાં ગામ માલજીંજવા, અને માલજીંજવા ગામની માલિકો આપણા આયર, સોરઠિયા આયર હમીરભાઈ સોલંકી, ભૂલતો ન હોય તો આહિર સમાજના પહેલા ધારાસભ્ય. યુવાનોને કદાચ ખ્યાલ નહીં, આહિર સમાજના પહેલા ધારાસભ્ય એ હમીરભાઈ સોલંકી, એ કવિ દાદ બાપુના મિત્ર. એ હમીરભાઈને સંબોધી અને આ દુઓ કીધો હતો કે ગોકુળ કેરે ગોંદરે નવો તો આયર નંદ તો જાદવ કેરું જગતમાં ફૂટત નહીં ફરજન, અને અવની ઉપર આહિર કુળ હે હમીર નવો તો હયાત. સંબોધાત્મક દુહો છે. એટલે કવિને આ બધી કવિતાઓ હોય છે, દુહાઓ હોય છે. ક્યારેક આત્માને કીધું હોય, ક્યારેક હામાવાળાને કીધું હોય, ક્યારેક સંબોધાત્મક કીધું હોય. તમે એક દુહો ખૂબ સાંભળ્યો હોય છે, કેને કીધું ને કોણે કીધું એ મારા સિવાય લગભગ કોઈ નહીં બોલ્યું હોય કે દુનિયા દકારા દિયે. સાંભળ્યો ના દુહો. અને રાખે ના ઘરમાં રાણ, એને માથા હાટે મુલવે એ તો જાહીર ના ધાણ. ક્યાં માળવો, ક્યાં મરઘર, ક્યાં હોરઠ, ક્યાં કસ. એક આબા હૈશું કોક દી આપણે એક રે વાડે જાવ. આ બે દુઆ મારા બાપુએ એક આબા દેહુર ચાવડાને કીધેલા છે. આ મારા ફાધરના લખેલા દુઆ છે. આ સંબંધો ને આની મજા છે. એ પરિવાર અરે સંબંધ. એટલે બપોરે ત્યાંથી હું અહીં વડોદરા આવ્યો. ધાનામાં ને જમવા ગયા હતા. ધાનામાં અમે જમવા ગયા.
હવે અહીંયા એવા હવે જે કંઈ વાતો કરવી છે એ પ્રશસ્તિ મેં કરી દીધી, પણ ભોળાનાથને યાદ કરી અને અમે શરૂઆત કરીએ. ગાડીમાં બેઠા એટલે ભીમે શરૂઆત કરી એટલે કે મોબાઈલમાં વગાડ્યું કંઈક, હું લેમ તે મને યાદ દવરાવી દીધું, હાલ મારે શરૂઆત ત્યાંથી કરવી. कैसेल सुंग सद विशाल जटां जोग चंद्र भाल गंग की तरंग माल विमल नीर गागे. ભરતભાઈ ઉસ્તાદ એમ તાલી પાડીને વધાવજો. ભરતભાઈ આવો ભોળોનાથ. આ ભોળોનાથ જેના દર્શન કરવા માટે છે નંદના આંગણાની માલિક પધારે, આ યોગી જેને આંગણાની માલિક પધારે તો યોગેશ્વર ને કેમ ભૂલાય? યાદોનો અધિપતિ કેમ રમ્યો? ઠે 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 બડે કઠોર તે તે સહનાઈ સોર ગંગે બજ પ્રણવ ઢોલ ઠે ઠે બોલે દુક 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 બજ ચાંદ દુક દુક મંદિર રાંદ દુક દુક યુ પંગ ચાંગ યંગ પંગ ડોલે नाते दियो भंगट गट फेर फेर नटवर नाते. शिव ने याद किया, कृष्ण ने याद किया, नंद ने घिरे जन्मी थी, कृष्ण ने बचावा आवी, इस शक्ति ने केम बुलाई? शांति करण जग भरण
અને મારી ઘણા ભવઘાટ તને નમો રે આદ્ય નારાયણી મારી વિશ્વરૂપ વિરાટ તારે બાર